નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા આરોપીને ઝડપી પાડતી ઝોન 6 એલસીબી ટીમ તથા બેસ્તાન પોલીસ સુરતના બેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેપી ગામેતી સાહેબના માર્ગદર્શન હેઠળ બેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ હેડ કોન્સ્ટેબલ સચિન હસમુખભાઈ તથા ઝોન 6 એલસીબી ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પરસોત્તમભાઈ મગાભાઈ નાઓ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તેઓને એનડીપીએસ અંગે મળેલો સંયુક્ત બાતમી હકીકતના આધારે ઓન શાલીમાર 4 રસ્તાથી શાલીમાર સોસાયટી તરફ જતા રસ્તા ઉપર જાહેરમાં રેડ કરી એક મહિલા આરોપી નામે ફરઝાના બાનુ ઉર્ફે રાની આરિફ શેખ ઉંમર વર્ષ 35 રહે ગુલશનનગર સોસાયટી હુસેનિયા મસ્જિદ પાસે સનામિલ બેકરીની પાછળ ભીંડી બજાર રોડ બેસ્તાન સુરત મૂળ વતન હિંમતની ચક્કી પાસે ચિંદી ગેટ બરહાનપુર જિલ્લો ખંડવા મધ્યપ્રદેશ નાઓને વગર પાસ પરમિટનો એમડી ડ્રગ્સનો જથ્થો કુલ વજન 8.530 ગ્રામ